મહાદેવ જય શ્રી રામ બધાને, ભગવાન બધાને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના. તો આજથી આપણે વ્લોગિંગ અને ગુજરાતીમાં બધી જ કસરત એક્સરસાઇઝ અને આપણે દેશી અને જીમ બંનેથી એક્સરસાઇઝ અને વર્કઆઉટ કરીને બોડી કેમ બનાવાય એ બધા જ આપણે એક્સરસાઇઝના વિડીયો હું મારી આઈડીમાં આજથી અપલોડ કરીશ. એટલે આજથી દરરોજ મારા એક વિડીયો આવશે જેમાં આજે આપણે પીઠ એટલે કે બેકનું વર્કઆઉટ આપણે કરીશું, એની એક્સરસાઇઝ આપણે કરીશું, એની કસરત આપણે ગુજરાતીમાં પ્રોપર લેંગ્વેજમાં શીખવાડીશું. તમે મને ફોલો ના કરો તો ચાલશે, પણ મારા વર્કઆઉટ અને મારી કસરતને જરૂર ફોલો કરશો. બેકના વર્કઆઉટમાં આપણે સૌથી પહેલાં પુલઅપ મારશું. આ પુલઅપ સૌથી પહેલાં અથવા તો વચ્ચે અથવા ગમે ત્યારે મારી શકાય, પણ પુલઅપ મારવા જરૂર છે બેકના વર્કઆઉટમાં. પછી આપણે મશીનમાં આ સેટ મારીશું અને આ બધા સેટ હું લગાવું છું એ રીતે જ લગાવવાના રહેશે. અને આ બધા સેટમાં 4 સેટ રહેશે અને ચારેય સેટમાં એ પહેલાં સેટમાં 20 રેપ્સ એટલે એકવાર કરવું, બીજી વાર પાછળથી આગળ કરવું, ત્રીજી વાર કરવું, ચોથી વાર કરવું, એને 1 રેપ્સ કહેવાય. બરાબર? એટલે પહેલા સેટમાં 20 રેપ્સ રહેશે, બીજા સેટમાં 15 રેપ્સ રહેશે, ત્રીજા સેટમાં 12 રેપ્સ રહેશે અને ચોથા સેટમાં 10 રેપ્સ રહેશે. આ રીતે બધી જ એક્સરસાઇઝ અને બધા જ વર્કઆઉટના આપણે આ રીતે 4 સેટ કરવાના રહેશે. પછી રોલમાં મશીનના પછી અલગ અલગ બધા મશીનમાં આ રીતે એક્સરસાઇઝ કરવાની રહેશે બેકની. આમાં પણ તમને પાછળમાં લોઅર બેક અને અપર બેક બધી એક્સરસાઇઝ આ મશીનમાં પણ તમને થઈ જશે. બરાબર? અને પછી લાસ્ટમાં અથવા તો પહેલાં તમે આ મશીનમાં મારી શકો છો. અને આ મશીનમાં બહુ સારો શેપ મળે છે, કારણ કે આ મશીનમાં ઓલ ઓવર બેકનું વર્કઆઉટ કમ્પ્લીટ થઈ જાય છે. અને આ રહી મારી બેકની વર્કઆઉટ પછીની કન્ડિશન. તો વિડીયો ગમે તો લાઈક કરજો, મને ફોલો ના કરો તો ચાલશે, પણ મારા વર્કઆઉટને જરૂર ફોલો કરજો.